નેપાળમાં સર્જાયેલી ભયાનક આપદાને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે. પાટીલે જણાવ્યું કે નેપાળમાં બનેલી ઘટના અકલ્પનીય છે અને સામે આવી રહેલા વિડીયો અત્યંત ભયાવહ છે. માણસો અને ગાડીઓ તણખાની જેમ પાણીમાં વહી જતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જાનહાનિનો સાચો આંકડો સામે આવતા હજુ લાંબો સમય લાગી શકે તેવી તેમણે આશંકા વ્યક્ત કરી છે. ગુજરાત અને દેશના અનેક લોકો નેપાળ પ્રવાસે ગયા હતા, જેમાં ગુજરાતના 150થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવી સહાય માટે પગલાં લીધા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ નેપાળ સરકાર સાથે સતત સંપર્કમાં છે અને અત્યાર સુધી 47.5 ટન સહાય પહોંચાડવામાં આવી છે. પાટીલે જણાવ્યું કે આ ઘટના નેપાળના ઇતિહાસની સૌથી મોટી આપત્તિ તરીકે જોવામાં આવશે, જ્યારે આગોતરા આયોજનથી ગુજરાતમાં મોટી આફત ટળી છે. નેપાળનો જે બનાવ બન્યો છે એ તો અકલ્પનીય છે. એના જે વિડીયો ભયાવહ વિડીયો આપણે જોયા છે કે માણસો અને એની સાથે સાથે મકાનો, ગાડીઓ એ તણખલાની જેમ એ વહી ગયા છે. કદાચ સાચો નુકસાનનો આંકડો કે જાનહાનિનો આંકડો આવતા પણ ઘણો સમય જશે અને ત્યાર પછી પણ કદાચ સાચો આંકડો ન આવે એ પ્રકારની શક્યતા છે. ગુજરાતના અને દેશના ઘણા બધા પ્રવાસીઓ ત્યાં નેપાળમાં પ્રવાસમાં હતા અને એમનું પણ લગભગ 150થી વધુ ગુજરાતીઓ આમાં અસરગ્રસ્ત થયા હોય એ પ્રકારના સમાચાર છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશથી માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નેપાળના સરકાર સાથે સંપર્કમાં છે. એમને જરૂરી મદદ પણ પહોંચાડી રહ્યા છે.